વડોદરા શહેરમાં પાણીના કકળાટ વચ્ચે કલાલી રોડ ઉપર આવેલ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો, જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। વડોદરા શહેરના કલાલી રોડ પર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। ત્યારે વિસ્તારના કોંગ્રેસના વોર્ડ નંબર 12ના વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે લોકોને પીવાનું પાણી મળતું નથી અને બીજી તરફ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આ અંગે કલાલી વિસ્તારના રહીશોમાં પાણીની તંગીને કારણે ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે। ભંગાણ થયેલી લાઇનમાં તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી છે। લીકેજ ખાસું મોટું લીકેજ થઈ કલાલી રોડ પર પીવાના પાણીની લાઇનમાં લીકેજ પહેલા એક કાના સોસાયટી સામે લીકેજ હતું, રિપેર કર્યું, એને રિપેર કર્યા પછી આ બીજું લીકેજ ચાલુ થયું। એટલે કોઈ બી તંત્રની અંદર કોઈ બી જાતની શરમ હોય તો વહેલી તકે આવીને પાણીનો જે બગાડ થઈ રહ્યો છે એને રિપેર કરે। અહીંયા આપણને એક ભાઈ મળ્યા છે, શું કહે છે સાંભળો। તમે કોર્પોરેશનને કમ્પ્લેન કરશો ને તો કોઈ આવશે જ નહીં, આ પાણી આમનામ જયા કરશે અને અહીંયા રોડ પણ તૂટ્યા। કલાલી રોડ પર પીવાના પાણીની લાઇનમાં લીકેજ પહેલા એક કાના સોસાયટી સામે લીકેજ હતું, રિપેર કર્યું, એને રિપેર કર્યા પછી આ બીજું લીકેજ ચાલુ થયું। એટલે કોઈ બી તંત્રની અંદર કોઈ બી જાતની શરમ હોય તો વહેલી તકે આવીને પાણીનો જે બગાડ થઈ રહ્યો છે એને રિપેર કરે। અહીંયા આપણને એક ભાઈ મળ્યા છે, શું કહે છે સાંભળો। તમે કોર્પોરેશનને કમ્પ્લેન કરશો ને તો કોઈ આવશે જ નહીં, આ પાણી આમનામ જયા કરશે અને અહીંયા રોડ આજે કલાલી રોડ પર પીવાના પાણીનું ભંગાણ થઈ રહ્યું છે અને લાખો લીટર પાણીનો વ્યય જઈ રહ્યો છે। આની પહેલા કાના સોસાયટી સામે એક ખાડો પડ્યો છે, પાણી પીવાના પાણીનો ભંગાણનો જ હતો, એ મહિનો થયો પૂરવા નહીં આવતું કોર્પોરેશન, લોકોને પડવાની રાહ જોઈ રહ્યું છે। અને આ બીજો એક મોટો ખાડો પડવાનો અને એક કલાલી ફાટક બ્રિજ નીચે છેલ્લા 2 મહિનાથી પાણી લીકેજ છે, આના કરતો બી મોટો પાણીનું લીકેજ છે, જે પાણી લાખો લીટર પાણી જઈ રહ્યું છે પણ કોર્પોરેશને કંઈ પડી નથી। જેમ તેમ પાણીનો વેડફાટ થાય છે, લોકોને પીવાનું પાણી નથી મળતું ને આ લોકો વેડફાટ કરી રહ્યા છે। ખબર નહીં કોર્પોરેશન કેવું કામ કરે છે, લોકોનું ઘરમાં પાણી નહીં પહોંચવાનું, રોડ પર વ્યય થવા દેવાનું, જેમ તેમ જેવું તેવું તંત્ર ચાલી રહ્યા છે, કોઈ કહેવાનું નથી। એટલે મજા પડી ગઈ છે, પાણી પુરવઠા વિભાગને બી મજા પડી ગઈ છે। તમને બતાવું છું દ્રશ્ય કેવું છે, આ તો લીકેજ, આ તો કેવું છે, આના કરતાં મોટું કલાલી ફાટક નીચે છે અને આ જોઈ લો આ ફુવારો। આ જોઈ લીધું તમે પાણીનો કેવો વેડફાટ થઈ રહ્યો છે। એટલે તંત્ર વહેલી તકે આવીને આને રિપેર કરે ને લોકોના ઘરમાં પાણી પહોંચાડે, નહીં તો પછી રામ રાજ્ય અને પ્રજા સુખી એવું છે। ખાલી વોટ લેવા આવે છે કોર્પોરેટર બી અહીંયાથી આવન જવાન છે, એ લોકો બી આવીને અહીંયા જોવે। વોર્ડ નંબર 12ની હાલત તો પથ્થર ફાડી કાઢી છે આ લોકોએ। આખા વિસ્તારની અંદર ખાડા ટેકરા રોડ રસ્તા તૂટવાના જ છે આના કારણે। અને અહીંયાથી બાજુમાં એક સવારે સ્કૂલમાં જવાનું આવવા જવાનું નાના છોકરાઓને એટલે આ ખાડા પડશે તો એમને બી તકલીફ પડવાની છે।